ડભોઈ નગરપાલિકા દ્વારા જન કલ્યાણ શિબિરનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિવિધ સરકારી યોજનાઓનો સ્થળ ઉપર જ લાભ આપવામાં આવ્યો. સરકારી સૂચના અનુસાર ડભોઈ નગરપાલિકા દ્વારા નગરજનોના કલ્યાણ અર્થે 17 ગામ લેઉવા પટેલ સમાજવાડી ખાતે એક ભવ્ય જન કલ્યાણ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. નગરપાલિકા પ્રમુખ પુષ્પાબેન રાવલની ગરિમામય ઉપસ્થિતિમાં કાર્યક્રમ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો, જેનો મુખ્ય ઉદ્દેશ સરકારના વિવિધ વિભાગોની જન કલ્યાણકારી યોજનાઓ સીધી જ લોકો સુધી પહોંચાડવાનો હતો. આ શિબિરમાં શહેરી વિકાસ, આરોગ્ય અને સામાજિક ન્યાય સહિતના વિવિધ વિભાગોની યોજનાઓનો સમાવેશ કરાયો હતો, જેમાં પીએમ સ્વનિધિ યોજના, આયુષ્યમાન ભારત યોજના, આયુષ્યમાન વય વંદના યોજના, નમોશ્રી યોજના અને પીએમજય અંતર્ગત નાગરિકોને લાભો આપવામાં આવ્યા હતા. આ ઉપરાંત પીએમ સૂર્યઘર યોજના, ફ્રી શિપ કાર્ડ, રાષ્ટ્રીય વૃદ્ધ પેન્શન, ગંગા સ્વરૂપા આર્થિક સહાય તેમજ શિક્ષણ વિભાગની મુખ્યમંત્રી લક્ષ્મી અને સરસ્વતી યોજના અંતર્ગત લાભાર્થીઓને માર્ગદર્શન પૂરું પાડી સ્થળ પર જ લાભાન્વિત કરાયા હતા. વિશેષ રૂપે પીએમ સ્વનિધિ યોજના હેઠળ ₹50,000, ₹25,000 અને ₹15,000ની લોનના પત્રો તેમજ ક્રેડિટ કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. સ્થાનિક ધારાસભ્ય, પ્રમુખ તથા મામલતદારના હસ્તે લાભોનું વિતરણ કરાયું હતું. આ પ્રસંગે મામલતદાર રીટાબેન રામી, પાલિકાના કોર્પોરેટરો અને કર્મચારીઓ મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. આ સમગ્ર કાર્યક્રમનું સફળ સંચાલન પ્રોજેક્ટ મેનેજર મહેશભાઈ પરમારે કર્યું હતું. મોટી સંખ્યામાં ઉમટી પડેલા નગરજનોએ આ શિબિરનો લાભ લઈ કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.